શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો મિત્રો, સવારના 10:30 વાગી ગયા છે. તો હું બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સજા રાખીને મસ્ત રાખે. તો મિત્રો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો. તો આજે હું બનાવી રહી છું દહીં ભીંડાનું શાક. તો ચાલો વિડીયોમાં બનાવી રહેજો. વિડીયો સારા લાગે તો લાઇક શેર કોમેન્ટ કરજો અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. છે તો મસ્ત એને ધોઈને સાફ કરીને કાપી કાઢ્યા છે આવા બે કકડામાં, કેમ કે અંદર ઈયળો ને એવું ના હોય જીવાત, એટલે સાફ કરી દીધા, ચોખ્ખા કરી દીધા છે. અહીંયા એક ટમાટર, એક ડુંગળી, 2-3 લીલા મરચાં, લસણ મેં પીસી કાઢ્યું છે થોડુંક કચકચરું, અને મીઠી લીમડી. તો ચાલો આપણે દહીં ભીંડાનું શાક બનાવીએ. અહીંયા કઢાઈ આવવા સ્ટાર્ટ કરી દઈએ. બે ભરી તેલ ઉમેરી દઈએ ભીંડા શેકવામાં. ભીંડા નાખી દઈએ અંદર. જરાય ચોંટ્યા નાખી જુઓ. જીરું, લસણ, લીલા મરચાં અને મીઠી લીમડી, લીમડી શેકી દઈશું. હવે મિત્રો, આ એક વાટકી જેટલું દહીં છે. તો આ દહીંમાં પહેલાં આપણે મસાલો કરી દઈએ. ત્યાં લગી ડુંગળી શેકાય. અડધી ચમચી જેટલું હળદર, અડધી ચમચી જેટલું જીરા પાવડર, 1 ચમચી લાલ મરચું અને બીજું એક થોડું મરચું નાખીશું. હવે ટામેટા નાખી દઈએ. હવે ભીંડા નાખી દઈશું. હવે જે દહીંનો મસાલો કર્યો છે તે હવે ઉપરથી આપણે નાખી દઈશું. થોડો ધીરો રાખીશું. અડધી ચમચી જેટલું મીઠું નાખીશું. મિત્રો, જોઈ લો, મારું દહીં ભીંડાનું શાક બનીને તૈયાર થઈ ગયું. હવે ઉપરથી નાખી દઈએ ધાણા. તો સરસ મજાનું શાક બનીને તૈયાર થઈ ગયું. જોઈ લો, છે ને સરસ. તો દહીં ભીંડાનું શાક બનીને રેડી. જોઈ લો. હવે એક ડીશમાં આપણે કાઢી લઈએ. તો આવું દહીં ભીંડાનું શાક ખૂબ જ મસ્ત લાગે છે ને ગરમા ગરમ રોટલી, ભાખરી યા બાજરીના રોટલા જોડે ખાવાની મજા આવી જાય.
તો જોઈ શકો છો તમે. હવે ઉપરથી આપણે ધાણા નાખી દઈએ થોડા. તો બનીને રેડી થઈ ગયું દહીં ભીંડાનું શાક. મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ન આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.